હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે ખાટા મગ ભાત બનાવીશું. તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો અહીંયા 1 કપ બાસમતી ચોખા લીધેલા છે. તેને મેં અડધી કલાક પહેલાં પલાળી લીધા છે. 3 વખત ધોઈ અને આને પલાળી લીધા છે. લીલું લસણ લીધેલું છે. 1 નંગ ટમેટું. તીખાસ માટે 2 તીખા મરચાં લીધેલા છે અને લીલી હળદર લીધી છે. આપણે આમાં લાલ મરચાંની ભૂકીનો યુઝ નથી કરવાનો, એટલે આપણે તીખા લીલા મરચાં લીધેલા છે. 1 કપ મગ લીધેલા છે. જરૂર અનુસાર પાણી. 2 ચમચી ધાણા જીરું, ખટાશ માટે લીંબુ. અહીંયા આપણે આદુ અને આંબા હળદરનો 1 ટુકડો લીધેલો છે. વઘાર માટે રાઈ, જીરું અને હિંગ. સ્વાદ અનુસાર મીઠું. કોથમરી લીધેલી છે અને વઘાર માટે તેલ લીધેલું છે મોટા 4 ચમચા. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે મગને બાફવા મૂકી દઈશું. અહીંયા મેં 1 કપ મગ લીધેલા છે. હું આ 3 વ્યક્તિઓ માટે બનાવું છું. તો આપણે મગને બાફવા મૂકી દઈશું અને ચોખાને ઓસાવા મૂકી દઈશું. તમારે કુકરમાં બાફીને કરવા હોય તો તમે કુકરમાં બાફીને પણ કરી શકો છો. તો ચોખા માટે મેં અહીંયા પાણી ગરમ મૂકી દીધું છે. તો આપણે મગને બાફવા મૂકી દઈશું. સૌપ્રથમ મગને ધોઈ લેશું આપણે. તો મગ ધોઈ લીધા છે, તો આપણે કુકરમાં એડ કરી દઈશું અને પાણી એડ કરી દઈશું. આપણે મગ ડૂબે તેટલું પાણી એડ કરવાનું છે. ત્યારબાદ મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર. તો હવે આપણે આમાં 2 થી 3 વિસલ લઈ લેશું. તો અહીંયા આપણું પાણી ગરમ થઈ ગયું છે, તો આપણે એમાં ચોખા એડ કરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. ત્યારબાદ 1 ચમચી જેટલું તેલ એડ કરીશું. તો આપણે આને મીડિયમ ગેસ ઉપર ભાતને બાફવા દેશું. જ્યાં સુધી મગ બફાય છે ત્યાં સુધી આપણે ચોપરમાં મરચાં, આદુ અને લીલી હળદરને ચોપ કરી લેશું. તો આપણે આને ચોપ કરી લેશું. અહીંયા મેં લીલી હળદર લીધેલી છે, કારણ કે શિયાળો છે તો આપણે લીલી હળદર આવતી હોય છે. જ્યાં સુધી લીલી હળદર આવે છે ત્યાં સુધી તેનો યુઝ કરવો ખૂબ સારો છે અને આ હેલ્થ માટે પણ ખૂબ ફાયદો કરે છે. ઘણા લોકોને ઉધરસ બહુ આવતી હોય, શરદી બહુ હોય, તેને આ લીલી હળદર ખાવી ખૂબ જ જરૂરી છે. અને નાના બાળકો લીલી હળદર ન ખાતા હોય તો આપણે આ રીતે શાકમાં એડ કરીને આપણે એને દઈ શકીએ. તો આપણા ચોખા રેડી થઈ ગયા છે. આ રીતે આપણે ઓસાવી લીધા છે. આને તમે કુકરમાં પણ બનાવી શકો છો, પણ આ રીતે આનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. અને આપણે અડધી કલાક પહેલાં આને ચોખાને પલાળી લીધા હશે તો આને પાકતા વાર નહીં લાગે અને આ રીતે એકદમ સરસ આખા અને છૂટા રહેશે. તો હવે આપણે આને પાણીમાંથી કાઢી લેશું. અને અહીંયા આપણા મગ પણ રેડી થઈ ગયા છે. તો આપણા મગ બફાઈને રેડી થઈ ગયા છે અને અહીંયા આપણે ચોપરમાં ચોપ પણ કરી લીધું છે બધી વસ્તુને. અને આપણું કુકર પણ ઠંડુ થઈ ગયું છે, તો જોઈ લેશું. તો આપણે મગ બફાઈને રેડી થઈ ગયા છે. તો હવે વઘાર કરી લેશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ રાઈ, જીરું અને હિંગ એડ કરીશું. ત્યારબાદ લીલું લસણ એડ કરીશું. ત્યારબાદ આપણે ચોપરમાં ચોપ કરેલું હતું તે બધી વસ્તુ એડ કરી દઈશું.
ત્યારબાદ ટમેટા એડ કરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને ધાણા જીરું. અને કોથમરી એડ કરી દઈશું. બે ચમચી જેટલું પાણી એડ કરશું. બે મિનિટ પાકવા દેશું. તો આપણો મસાલો પાકી ગયો છે અને તેલ છૂટું પડી ગયું છે, તો આપણે લીંબુ એડ કરીશું. 1 ચમચી જેટલું લીંબુ એડ કરેલું છે. તમને જો વધારે ખાટું ભાવતું હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો, પણ આપણે આમાં આંબા હળદર પણ એડ કરેલી છે એટલે મેં 1 ચમચી જેટલું લીંબુ એડ કરેલું છે. તો હવે આપણે મગ એડ કરી દઈશું. બે મિનિટ ઉકળવા દેશું. તો આપણું શાક ઉકળી ગયું છે, તો આપણે આને સર્વ કરી લેશું. તો આપણે બધી વસ્તુ એક રસ થઈ ગઈ છે અને શાક પણ ઉકળી ગયું છે, તો હવે આને સર્વ કરી લેશું. અહીંયા મેં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરેલું હતું, કારણ કે આપણાને ભાત સાથે ખાવાના છે એટલે થોડાક રસાવાળા હશે તો ખાવાની ખૂબ જ મજા આવશે. તો હવે સર્વ કરી લેશું. તો ચાલો મિત્રો, તૈયાર છે આપણા ખાટા મગ ભાત. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.